રાજકોટના ધોરાજીથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ચૂંટણી પ્રચારમાં સરકારી વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો છે। રાજકોટના ધોરાજીથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં આચાર સંહિતા લાગુ હોવા છતાં સરકારી ગાડીનો મોહ જોવા મળ્યો છે। ચૂંટણી પ્રચારમાં ગોંડલ નગરપાલિકાના વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો છે। પાલિકા પ્રમુખ સરકારી ગાડી લઈને પ્રચાર અર્થે ધોરાજીમાં જતા હતા। ધોરાજીના જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો છે। ધોરાજીથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં સત્તાધારી નેતાઓને સરકારી વાહનોનો મોહ છૂટી રહ્યો નથી, જેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ડ્રાઈવર તેમજ પ્રમુખના વિડીયો ઉતારનારને ઉડાઉ જવાબ પણ આપવામાં આવ્યા છે। પ્રમુખ સાથે આવેલા લોકોએ કહ્યું, ચૂંટણી પંચમાં ફરિયાદ કરી દો। આખરે ચૂંટણી પ્રચારમાં સરકારી વાહનની પરમિશન કોને આપી? રાજકોટના ધોરાજીથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ચૂંટણી પ્રચાર માટે સરકારી વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આચાર સંહિતા લાગુ હોવા છતાં સરકારી ગાડીનો મોહ જોવા મળ્યો છે। ચૂંટણી પ્રચારમાં ગોંડલ નગરપાલિકાના વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો છે। પાલિકા પ્રમુખ સરકારી ગાડી લઈને પ્રચાર અર્થે ધોરાજીમાં આવ્યા હતા। ધોરાજીના જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો છે। સત્તાધારી નેતાઓને સરકારી વાહનોનો મોહ છૂટી રહ્યો નથી,